કેમ છો મિત્રો? મજામાં? હું પણ મજામાં, તમે પણ મજામાં છો? તો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આજે આપણે થયું છે આપણા વાડીએ માંડવીનું વાવેતર, જે સામે વહી રહ્યું છે આપણું ટ્રેક્ટર. તો આપણે આજે કરવાનું છે માંડવીનું વાવેતર. તો વિડીયોને જોવા માટે છેલ્લે સુધી બના રહેજો. તો લાઈક કરજો અને શેર કરજો જેમ બને એમ મિત્રો. તો આપણે માંડવીનું વાવેતરમાં ચાલુ કરી દીધું. અને આપણે આ ટ્રેક્ટરવાળા ભાઈ તો બહુ ઝડપવાળા હતા, એટલે એ ભેગા વાતા હતા અને હું એની વાહે હાલતો જતો હતો. કેમ કે ભાઈ આ શેન બેન ખડી જાય એનું તો પછી બધું ભરાઈ જાય, ખોટું વવાય નહીં એને કરતાં. એટલે માથું ખંજવાળતો વાહે હાલતો હતો. પછી પાસેથી વિડીયો ઉતારી લીધો હતો આપણે. પછી દાદાએ વાહે હાલતા હતા અને બધું જોતા હતા કે કેમ પડે દાણા ને એવું બધું. મિત્રો તમે જોઈ રહ્યા છે તો આ છે આપણી નાની એવી મસ્ત મજાની લીલી ચમ નહીં પણ ઢેફાવાળી વાડી, અને આગળ ટ્રેક્ટર છે. વાડીમાં વાતા હોય એટલે થોડું ઘણું નાનું એવું કૂસો તો હલવાતો જ હોય, એટલે પછી હેઠે હેઠે આપણે કાઢવો પડે. એટલે દાદાનું બે વળગી ગયા કૂસો કાઢવા. તો આપણે કૂસો કાઢીને પછી પાછા સરખું હાલે એટલે શું હાલે, તો તે કાઢી લીધું છે આપણે કૂસો, અને હવે પાછું હાલતું કરી દઈએ. માંડવીનું વાવેતર ચાલુ હતું એટલે આપણે એમાં પાછું થોડીક પૂરી થઈ ગઈ હતી, તો આપણે પાછી ગુણીમાં થોડીક હતી જે એ નાખી દીધી એમાં, ને પાછું કરી દીધું હાલતું. માંડવીનું વાવેતર તો ચાલુ જ હતું, પણ આમ થોડુંક પૂરું થવા આવ્યું તો દાદા કે આપણે તુરેય વાઈ દઈએ. વાવવાનું કહેતા હતા ટ્રેક્ટરવાળા કે આપણે તુરેય વવાઈ જાય, તો તુરેય વાઈ દઈએ. તો ઘેર તુર હતી તો ઘેરથી હું તુર લઈને હાલતો થઈ ગયો પાછો વાડીએ. એટલે દાદા કે ઘેર જ તુર પીડી, તો હું ભૂલાઈ ગઈ હતી એને, તો હું પાછો ઘેર ગાડી લઈને આવ્યો. તા એટલે એ બધું ના વવાઈ ગયું છે માંડવીને એવું. ઘરેથી તુર લઈ લીધી અને જાતો હતો નિશાળે મેચ રમતા હતા. મારું પહેલાં નક્કી હતું કે મેચ રમવા જવાનું હતું, તો ગ્રુપમાં મેં પણ આ પાડી હતી, પણ પાછું ટાણે નક્કી થયું કે બધું વાવા જવાનું છે, તો પછી હું વાવા જતો હતો. ને આપણે આવી ગયા વાડીએ આવ્યા તો તુર લઈને સામે આપણે ટ્રેક્ટરને ઊભું થયું બધું કંઈક કરતા હતા. પાસે જાય પછી ખબર પડે શું કરતા હતા ત્યાં. ને આપણે તુર લઈને ત્યાં જઈએ એની પાસે. હવે તુર લઈને પાસે આવ્યો તો આ બધું તો હું ટ્રેક્ટરમાંથી બધું નોખું કર્યું વાહેથી. કાંઈ સમજાણું નહીં મારું બેટું હાળું, કાંઈ બધું નોખું કર્યું. પછી મેં દાદાને પૂછ્યું કે આ બધું શું કર્યું નોખું. હું તો માથું ખંજવાળતો રહી ગયો કે આ બધું હાવ. પછી દાદાએ કહે કે એ તુર વાવવાનું છે તો તુર બધું અલગ કરવું પડે, કેમ કે માંડવીનું અલગ હોય ને તુરનું અલગ હોય. તો હું તો પછી માથું ખંજવાળતો કે હે હું કહું ભાઈ ક્યાંક ને ક્યાંક વાવવાની હતી તુર, અને પછી એમાં માંડવીના દાણા હતા તો તે કાઢવા તો પડે ને. કાઢવામાં મારું બેટું હાળું બધું નોખું થઈ ગયું, બધું હેઠું પડી ગયું. તો પછી હું વળગી ગયો વીણવા, હાળું બધું પડી ગયું હતી. વીણવામાં અડધી કલાક તો વહી ગઈ. પછી તુરનું વાવેતર આપણે ચાલુ કરી દીધું ને હું પાછો ઊભી ગયો વળી ટ્રેક્ટરની વીણી માથે. તો જોતો હતો કેવી રીતે વવાય આ તુર વળી. તો તુર તો ભાઈ મસ્ત રીતે હો ભાઈ, એક એક દાણો પડતો જતો હતો એક એક ફૂટના ગાળે ને એને જાતું હતું. હું તો ઉપર ચડી ગયો ભાઈ. ટ્રેક્ટરમાં તો બેઠો હતો પણ હવે કંઈ થાકી ગયો હતી. પછી પાછો હેઠો આવીને પાછું એક જગ્યાએ બેસીને ટ્રેક્ટર સામે હાલતું હતું ને હું એક જગ્યાએ બેસી ગયો શાંતિથી પલોઠે વાળીને. તુરનું વાવેતર કરતા હતા, અડધું માંડ પીગું છું, થોડુંક જ બાકી હતું. તો મારો બેટો વરસાદ આવી ગયો ફૂલે ફૂલ ને બધું પલાળી દીધું ને ગારો કરી નાખ્યું. ને દાદાને પછી પાછા જોવા જાય કે વવાય એમ છે કે નહીં. તો એ બે પાછા ટ્રેક્ટરવાળા ભાઈ અને આ દાદા બે જોવા ગયા. તો વરસાદના લીધે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. તો બાય બાય મિત્રો.